જય માતાજી, જય દ્વારકાધીશ. મારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. અત્યારે અમે છીએ યુપીમાં. અમારા બે ભાઈ ગાંડો કોણ છે કોમેન્ટ જરૂર કરજો. અહીંયા હલવાણો અમે અહીંયા યુપીમાં એન્ટર થઈ ગયા છીએ. નંબર પ્લેટ દેખાય પેલા. હા બાજા. આમ ઈને સામે નહીં, સામે દેખાય સામે. હા યુપી. હવે આ મારી મેનારાણી ઉર્ફે માનેતી જો લખ્યું પછી કહેતા નહીં, કીધું નહીં. આ તો લોકલ ડમ્ફર છે એટલે આનું તો તમે જોઈ લીધું છે. તો વિડીયોમાં બન્યા રહેજો, આગળ મળીએ. રેડી છોકરા, તમને પ્રયાગરાજ દેખાડીએ. હા એમ અત્યારે નાસ્તો લઈ આવ્યો. હાલ અમે અત્યારે ચિત્રકૂટમાં છીએ. અહીંથી આપણે 100 કિલોમીટરની જર્ની પ્રયાગની છે. ત્યાંથી આપણે કાશી બનારસ જવાનું. કોઈ કે પાન બનારસ વાલા. જો મિત્ર એક વાત તો તમને કહેતા ભૂલી ગયો. જોવા કેટલા વાગ્યા છે આમાં? 9:30. જો તો બંધ થઈ ગયો, ફોન બંધ થઈ ગયો. 9:30 વાગ્યા છે તો બી અહીંયા ઝાકળ છે. જુઓ આ અમારા મામા દાદા છે દાદા. જો 9:30 વાગી ગયા તો અહીંયા ઝાકળ છે. એમાં એવું જ છે. જો નાસ્તો પાણી કરી લીધા છે બધાએ. આ છે અરમાન મીર. કારણ કે તમે વરતતા જ નહીં હોય કોઈ. તું ટાયર ચેક કરતો કેમ ભાઈ કંડક્ટર શું હાલ કરી નાખતું? હું કંડક્ટર શું તારો કા તારે કઈ કંડક્ટર શું ઊંધી નો થઈ જાય હમણાં. આગળી એક જ મારે ને તો તારું મોઢું છે. આગળી એક જ મારી ને તો તારું જડબું ફેરવી નાખે. એક જ મારો. આગળી એક જ મારે ને તો આનું જડબું ફેરવી નાખવાનું છે. હજી તે મારા હાથની ઝાપટ નથી ખાતી. તારું જેટલું મોટું છે ને એટલો જ મારો પંજો છે. વ્યૂ જા તાનું મનું. જય માતાજી અને ગુડ મોર્નિંગ મિત્રો. અત્યારે આપણે હાલ પહોંચી ગયા છીએ બે પાવન સંગમની ધરતી પ્રયાગરાજ. અને આપણા ગૌતમભાઈ ઉર્ફે ટકો પૂતો છે અત્યારે. એટલે અત્યારની અપડેટ હું તમને આપી રહ્યો છું. સંગમની ધરતી થોડુંક ધુમ્મસ છે એટલે કઈ દેખાશે નહીં. મિત્રો હવે અત્યારે આપણે હાલ કાશી પહોંચવામાં જવી અને ગૌતમભાઈ ગાડીમાંથી ઉતરી ગયા. એ કે મારે નથી આવવું. તો હવે મારે શું કરવું મારા વાલા? આ ગૌતમ અત્યારે અહીંયા આવીને ખેલ કરે છે બરાબર. હવે તમે એને સમજાવો બધાય. આ ગૌતમ બેજા નથી કો બેબીને બોલ મીઠા પીવરાવો. બેબી મૂડ માં નથી. અય મારા કલેજા આ આવતો રે. હાલો ગાઈઝ, હવે આવતા વ્લોગમાં આપણે મળીએ. આગળની અપડેટ હવે તમને ગૌતમભાઈ આપશે. અત્યાર સુધી મેં આપી દીધી તમને. હરમાનભાઈ હોઈ ગયા છે. હરમાનભાઈ ને આવતી હતી નીંદર. કાશી બનારસ. કોઈ કે પાન બનારસ વાલા ખુલ જાય બંધ અકલ કા તાલા. હવે આપણે હમણાં જવાનું છે અહીંથી મંદિરે દર્શન કરવા. એટલે બધા અમારી સાથે બ્લોગમાં જોડાયા રહેજો, જેથી તમને આગળની જાણકારી મળે. અને બીજાનું હવે આગળનું પછી હવે ટકો કહેશે. બીજા આગળનો ડોહીમાં કે હાલો ડોહીમાં કયો આગળનો ડોહીમાં કે બાબા હેરકો બોલો ને ગાડી હેરકો બોલો. હાલો અમે લોકો રસોડામાં આવેલા બાબો કે બાબો. હાલો તમે બોલો આગળ ના બેન બોલ છે. બોલો બેન
બોલવું ભાઈ. જય મંદિર. ફોલો કરજો છોકરા, બધાય જોવે. બાય બાય ગાઈસ, જય માતાજી. હાલો વાંધો નહીં, હવે જાવ રે. ઓકે, અમે મંદિર જવા માટે નીકળી ગયા છીએ. सगर के तारे सब जग को ज्ञाता मैया सब जग को ज्ञाता कृपा दृष्टि तुम्हारी कृपा दृष्टि ब्रह्म स्वरूपिणी मैया जो तुमको ध्यान હા જીવા મિત્ર અહીંયા 24 કલાક ડેડ બોડી હળગે. જો મારા વાલા અહીંયા 24 કલાક ડેડ બોડી હળગે. રાજા હરિચંદ્ર ઘાટ અહીંયા ક્યાંક એના છોકરાનું કેવું ક્યાંક હતું તો આપણને બહુ જાજી ખબર નથી, જરી જ ખબર છે. જો અહીંયા 24 કલાક લાશ જલતી જ હોય, હળગતી જ હોય. ये सामने वाला मंदिर जो है ना एक काशी का प्राचीन मंदिर है, काशी करवट. ये एक बेटे ने अपनी माँ का दूध खर्च करने के लिए बनवाया था. माँ का दूध कभी कर्ज माफ नहीं हो सकता, इसीलिए उसकी माँ ने कहा जाओ बेटा जो तुम मंदिर ने बनाया है वो मंदिर सीधी रहेगी तो मेरे दूध कर्ज माफ हो जाएगा. वो बेटा आया, घाट पर आया और देखा मंदिर टेढ़ी थी, इसीलिए कभी बेटा अपने माँ का दूध का कर्ज माफ नहीं कर सकता, इसीलिए ये मंदिर टेढ़ी हुई है. इसका नाम है काशी करवट. काशी का एक करवट घाट है. हाँ. इसका नाम पड़ेगा मणिकर्णिका घाट लोकेशन. हाँ. और मणिकर्णिका घाट पर आके आप लोग दिख जाएगा ये मंदिर सामने वाला. हाँ. और वो सभी लाइट जल रही है, वो कौन सा घाट है? मणिकर्णिका घाट. वही है ना. चलो 24 घंटे डेड बॉडी जलता रहता है. हाँ वही, चलो वही जाते हैं. જો અમારા કલે જવા લાશ બી હળગે છો સરી કર જાય હજી હળગાવે. ચલો ઉપર અહીંયા બધી કર લાશું જ હળગે છે. જો અહીંયા હાલો મિત્ર, જય માતાજી, જય દ્વારકાધીશ. જો
આમ થકી જાય બધી કરતી દેખાય. ગુડ મોર્નિંગ. જો આપણે અત્યારે જાગી ગયા છે. જો આપણા રૂમ છે, જોઈ લો. આજે આપણે અહીંયા હોતા હતા, થાકી ગયા હતા એટલે તમે વાત જાવ એટલે આવીને અહીંયા હોઈ ગયું. તો વિડીયો બનાવવાનો ટ્રેમ ગયો નહોતો. હવે વાંધો નહીં, નાસ્તો બસ્તો કરીને તમને ફોન કરું. સારો હલો, જય દ્વારકાધીશ. આગળની જર્નીમાં બની રહી. આગળ શું શું થઈ જોયા. એસી વાળા રૂમ છે, ગરમ પાણી આવે છે. ગરમ પાણી આપણે ગરમ પાણી કાંઈ ગમ નથી. હાલો જય દ્વારકાધીશ. હા લો મારા કાળાજાના કટકાઓ, મારા ફેફસાઓ જો અમે નીકળી ગયા. આલા નીકળવાની તૈયારી છીએ. આ ક્યાંક ગેટ છે પણ આ આપણી હોટલ નથી. અરમાન મીર બોલિયા અરમાન સંભળાતું નહીં હોય. કેળા બેળા ખાવા હોય તો લઈ લેજો. મારા કલે જાવ. માછી લીધે તમે? એલા લે, આ તો ગુજરાતી બોલે. આપણે લેતા જ છે માછી. મારો હાલો જય દ્વારકાધીશ. આગળની જમીનમાં મારા કાળાના કટકાઓ. એલા હા છે કાં વસ્તુ તો કહેતા ભૂલાઈ ગયો. ઝાકળ હતો ને તો મેં વાઈફર ચાલુ કર્યો. વાઈફર હાલો તૂટી ગયું, ભાંગી ગયું, તૂટી ગયું. રસ્તા પડી ગયો. હવે જો અમે કાશી વિશ્વનાથથી નીકળી ગયા છે. ગોઈંગ ટુ કલકત્તા. હલો ગાઈસ, હવે આપણે અત્યારે કાશીથી નીકળીને જઈએ છીએ કલકત્તા. ને અહીંનો તમે વ્યૂ જુઓ. ગૌતમભાઈ અગરબત્તી કરે છે. મારા કલેજ જાવ. આગળની અપડેટ તમને દેતા રહીશું. ત્યાં માટે જય માતાજી, જય દ્વારકાધીશ. જો આપણે અત્યારે બિહારમાં પહોંચી ગયા છીએ. આ ગામનું નામ અરમાનભાઈ બોલ છે. આ ગામનું નામ શું છે? બિહારમાં નહીં, બિહારમાં. હા બિહાર તો બોલો. બિહાર ખરા. બિહાર બોલો ભાઈ. મારું બધું ગામ વાત જાવ તો જરી કામ મજા નથી. જો આ બિહારના રસ્તા છે. જોઈ લે જો મારા વાલા. જો એના ફોનમાં લાઈવ ચાલુ છે. કેમ ના કરે તોય માપે થઈ જાય છે.